સોસાયટીથી સ્ટેશન રોડથી આવેલા છે. અમારા ગટરની બહુ પ્રોબ્લેમ છે. 3 વર્ષથી અમે હેરાન થતા છે. અહીં ઘડી અહીંયા આવીને રજૂઆત કરતા છે, પણ અમારું કોઈ નિકાલ આવતો નથી. આજે બી અમે સર પાસે રજૂઆત કરેલી છે. હવે અઠવાડિયામાં અમારું રમજાન માસ ચાલુ થવાનું છે, એટલે અમે બહુ હેરાન થઈ ગયેલા છે. આખું સવારે ઉઠીને અમારે રોજ ગટરનું મોઢું જોવાનો વારો આવી ગયેલો છે. આજે અમે સરને રજૂઆત કરી છે, તો સરે કીધેલું છે કે બપોર લગીને કંઈ ને કંઈ એનો નિકાલ કરી આપીશ એમ કરીને સરે અમને આશ્વાસન આપ્યું છે. જોઈએ હવે શું થશે. આ 3 વર્ષથી સમસ્યા છે. અમે ઘણી વાર અહીંયા આવી ગયેલા છે. એવું નથી કે અમે આજે પહેલી વાર આવ્યા, અમે ઘણી વાર અહીંયા આવી ગયેલા છે ને રજૂઆત કરી છે. અમે 3 મહિના પહેલા બી અમે રજૂઆત કરી ગયેલા હતા. ત્યારે સરે આશ્વાસન આપ્યું હતું કે 3 મહિનામાં તમારો નિકાલ આવી જશે, પણ એ પછી કોઈ બી અમારા સોસાયટીમાં આવ્યું નથી ને જોવા બી આવ્યું નથી ને કંઈ કરવા બી આવ્યું નથી. રોજ સવારે ઉઠીને આવી જતા છે સાફ કરવા માટે, પણ એ લોકોથી સાફ બી થતું નથી. પાણી અંદર ને અંદર અટકાયેલું રહે છે. માસીઓ, નાના છોકરા બી હેરાન થઈ ગયેલા છે. આ બેબીને જો ગટરના પાણીમાં લપસી પડી ગઈ છે ને એના હાથ તો ભાંગી ગયેલું છે. બહુ પરેશાન, બહુ હેરાન થઈ ગયેલા છે. હવે અમારું કંઈ ને કંઈ ઉપાય આવી જાય તો બહુ સારું.